સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી। આજે પરમજીના ચરણની અંદર 12 ઓક્ટોબર સોમવાર અધિક માસનો આજનો દિવસ P3Y ખૂબ લાભકારી બને। આજે દસમ છે, 4 દિવસ રહીને અધિક માસ પણ પૂરો થાય છે। 17 તારીખથી નવરાત્ર ચાલુ થાય છે। પરમજીના ચરણની અંદર નવરાત્રિ એટલે મા દુર્ગાના નવરૂપ પરમજીના ચરણની અંદર આ દિવસોમાં સાધના આરાધના કરવાથી, પૂજા પ્રાર્થના અર્ચના કરવાથી દેવી શક્તિના દિવસો આધ્યાત્મિક રીતે ખૂબ લાભકારી બને। તો સૌપ્રથમ પરમજીને નમસ્કાર, પરમજી અને એમના પાવન ચરણ। તો પરમજીને પ્રાર્થના કરીએ કે આજના દિવસનો પરમયોગ ખૂબ લાભકારી બનાવે। P3Yની માહિતી આપતા પહેલાં નવા વ્યક્તિને મારો પરિચય, મારું નામ પ્રતિમા ચૌહાણ, હું પેથોલોજીસ્ટ છું। પરમજીની શક્તિનો 30 વર્ષથી લાભ લઉં છું। આપ લોગ આજે P3Y શીખો છો, સમજો છો। મારી સલાહ સૂચનની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ નંબર, પ્રથમ નંબર મારો વોટ્સએપ નંબર છે, નોટ કરજો 7574849701। બીજો નંબર 9426444894। ત્રીજો નંબર 9327429101। P3Y તમે શીખો છો, સમજો છો। આગળ વધારે માહિતી માટે પરમધામ આવવું હોય તો ગુજરાતની અંદર 3 પરમધામ છે। પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124 પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત। બીજું પરમધામ પ્લોટ નંબર 3 આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત। ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950 વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશનની પાસે, ઉમરગાંવ, ગુજરાત, ભારત। P3Y તમે શીખો છો, સમજો છો। તમને નવા વ્યક્તિ આજે જોડાયા હોય ફેસબુકથી, વોટ્સએપથી, ઇન્સ્ટાગ્રામથી, યુટ્યુબ પર નવા વ્યક્તિ છો, પ્રશ્ન થાય કે પરમજી પાસે મારે ક્યારે માગવું, તો જુઓ આ શક્તિ છે કે જે શક્તિ આપણા નસીબના સુખમાં વધારો કરે, દુઃખમાં ઘટાડો કરે, બીમારી દૂર કરે, રોગ ટાળે, સંકટ ટાળે, વિઘ્ન ટાળે, બાળકોની બુદ્ધિનો વિકાસ થાય, અન્ય આપણા પોતાના પરિવારની અંદર જે કંઈ સમસ્યા હોય એ દૂર કરવા માટે વ્યક્તિ જ્યારે આ સમસ્યા આપણા પોતાના જીવનમાં આવે છે તો પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈ કામ એવા હોય છે કે જે પૂર્ણ થતા નથી। એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે। પરમજી પાસે લાભ લેવું હોય તો પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં બોલવું પડે છે। તો પરમજી આપણા સંસારને સુખી કરવા માટે દિવ્ય 11 વાક્યો આપ્યા છે। આ 11 વાક્યોમાં માગવાની રીતને P3Y કહેવાય। P3Y એટલે 3 વખત P અને Y। તો પહેલો P પરમજી, જે આપણે દર્શન કર્યા છે પરમજીના। આ પરમજી જે P3Y પ્રણાલી છે એના પ્રણેતા છે, જે શક્તિ છે એમને મૂકીને 11 વાક્યો આપી છે। આ શક્તિના માલિક છે પરમજી। બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય। ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y। તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમ યોગ। આ જે P3Y છે જેમાં 11 વાક્યો કયા, આ 11 વાક્ય અત્યારે હું બોલું છું, તમે મારી સાથે બોલજો। તો આપણે આપણા જીવનમાં આવેલી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે પહેલાં તો જીવનમાં તકલીફ આવે એટલે વ્યક્તિ પોતે જ પોતાની રીતે આ તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરતી હોય છે। વધારે પડતો ભક્તિબળનો ઉપયોગ પણ કરતી હોય છે કે ભાઈ દેવ દેવી બધા માનતા, પીર, પેગમ્બર, દોરા, ધાગા બધું કામે લગાવી ચૂક્યા બાદ આપણા જીવનના કોઈક કામ એવા હોય કે જે પૂર્ણ થતા નથી। પણ યાદ રાખો, કરેલી ભક્તિ પ્રબળ બને ત્યારે તમને ચોક્કસ P3Yનો રસ્તો મળે। તો આપણું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ બધું કામે લગાવ્યા બાદ કોઈક કામ એવા હોય છે કે જે પૂર્ણ થતા નથી। એ કામ પરમજી પાસે માગવાથી લાભ થાય છે। તો લાભ લેવા માટેના 11 વાક્ય। કોરોના વાયરસની મહામારીમાં અત્યારે દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે જ રહેતી હોય છે, મોટે ભાગે કામકાજ માટે બહાર નીકળે, બાકી ઘરમાં હોય છે। તો પરમજીના ચરણની અંદર આ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ તમારા માટે લાભકારી બને। તમે તમારા જ ઘરમાં બેસીને
આસન પર બેસવું અને પાણીની બોટલ લઈને બેસવું. આ જે શક્તિ છે તમારા ઘરમાં પણ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે સક્ષમ છે. તો જે રીતે ઘર રાજ નહીં આવતું હોય, જમીન રાજ નહીં આવતી હોય, ઘરમાં રૂપિયાના પ્રોબ્લેમ રહેતા હોય, બીમારી હોય, ઘણા વ્યક્તિ પહેલાં જૂના ઘરમાં રહેતા હોય, નવા ઘરમાં જાય તો ત્યાં મિલકત રાજ નથી આવતી, અન્ય કોઈ પણ સમસ્યા હોય, તો તમે પરમજી પાસે ઓનલાઈન જે પરમયોગ થાય છે એ જ્યારે ભરવા માટે બેસો તે પહેલાં તમે તમારા પોતાના પરિવારનું માગી લો. યાદ રાખજો કે માગ્યા વગર કશું જ નહીં મળે, મને પણ નહીં મળે, તમને પણ નહીં મળે. તો લાભ લેવા માટેના કયા 11 વાક્યો? આ 11 વાક્ય હું બોલું છું, બધા મારી સાથે બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. હે પરમજી, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. આજે પુરુષોત્તમ માસમાં P3Y શક્તિ આપો. પૂરા વિશ્વમાં આવેલી મહામારીમાં મારા પરિવારનું રક્ષણ થાય, બીમારી દૂર થાય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો જુઓ, નવા વ્યક્તિ 11મા વાક્યમાં જે આપણે બોલ્યા P3Y એટલે પરમજી પપ્ર પરમયુગ, જેમાં 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય સીધું પરમજી અને પરમજીની શક્તિ જોડે કોન્ટેક્ટ કરવાનો એક રસ્તો છે. તો 8 વાક્ય જ્યારે જરૂર પડે ત્યારે તમે બોલો. 9મા વાક્યમાં તમારા પોતાના જીવનના કામ, તો ભાઈ નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો. 3 કામ તમારા, 3 કામ મારા પરમજીની શક્તિથી પાર નહીં પડે. તો પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને પોતાને નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી નહીં કરે. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણો દુશ્મન હોય તો માગો, દુશ્મન દુષ્ટ બને, દુશ્મને ચોક્કસ નુકસાન થાય, એ કામ નહીં મંગાય. કારણ કે આપણા કર્મની ગતિમાં કોઈક વ્યક્તિ આપણા માટે અહિત ઈચ્છે છે, પરંતુ એ વ્યક્તિ કોઈકનો પતિ, પિતા, પુત્ર, ભાઈ છે, કોઈ લેડી માટે વિચારતા હોય છે, કોઈની પત્ની છે, દીકરી છે, માતા છે, બેન છે. તો પરમજી એવું નુકસાન કરતાં કામ નહીં કરે. P3Y ચોરી, જુગાર અને સત્તામાં કામ નહીં કરે. ગઈકાલે જ એક બેને મારા પર લેટર લખેલો. એ બેન જીમના ઇન્સ્ટ્રક્ટર છે, એટલે સવારની પોરમાં એમને જીમમાં જવાનું હોય. તેમના ઘરેથી નીકળ્યા અને જીમ જતા હતા ત્યાં સુધીમાં રસ્તામાં કંઈક બમ્પર આવ્યો અને એમની ગાડી પરથી એમના પોકેટમાં જે મોબાઈલ હતો એ મોબાઈલ રસ્તામાં પડી ગયો. પછી બેનને ખબર પડી થોડી વખત રહીને કે ભાઈ મારો મોબાઈલ પડી ગયો. પરમજીનો P3Y તરત કરી લીધો કે પરમજી મને મારો મોબાઈલ મળી જાય. ફરી એ જે જગ્યા પર ગયા ત્યાં નહીં મળ્યો, એટલે એમના ઘરે ગયા અને ઘરેથી એમના હસબન્ડના ફોન પરથી ફોન કર્યો, સામેના વ્યક્તિ રિસીવ કર્યો અને પરમજી પાસે માંગ્યું કે પરમજી એ વ્યક્તિ ફોન રિસીવ કરે. એ વ્યક્તિ રિસીવ પણ કર્યો અને એ પોતે પાછા એમનો ફોન આપી દે. તો પરમજીની કૃપા અને પરમજીના આશીર્વાદથી એને એનો ખૂબ મોંઘો ફોન P3Y મળી ગયો. કહેવાનો મતલબ કે ભાઈ આપણા પોતાનું કંઈક વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય, તમે તરત પપ્ર કરો, P3Y કરો. 3 મિનિટથી 3 કલાકમાં P3Y કરવાનો. પણ એવું નહીં કે ગયા વર્ષે સોનું ચોરાયેલું અને આજે હું P3Y કરું તો જો રાખેલું હશે લેનાર વ્યક્તિએ તો તમને મળે, નહીંતર પાછા કહેશો કે ભાઈ P3Y કરીએ તો પણ મારું ગયા વર્ષનું ચોરાયેલું સોનું નહીં મળ્યું. જે ચોરી ગયો એને તો ક્યાંનું સગે વગે કર્યું હોય. તો પરમજીના ચરણની અંદર આ 3 કામ છોડીને P3Y તમે કરો, તમારા દરેક કામ પાર પડે. ભોજન વૃદ્ધિમાં, ગ્રહ નક્ષત્રની અવદશામાં, પંચતત્વ જેને કહેવાય આગ, આકાશ, વાયુ, જમીન અને પાણી, આ પંચતત્વ પર આખું બ્રહ્માંડ છે, આખી દુનિયા તકી છે. આ પંચતત્વના લીધે કુદરતી આફત આવે, જે રીતે અતિશય વરસાદ, રેલ, ધરતીકંપ, વાવાઝોડું, આવા બધા જે કુદરતી આફતો છે એમાં પણ પરમજી પાસે માગવાથી આપણું રક્ષણ થાય. P3Y દરેક સંપ્રદાયના લોકો કરી શકે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક વ્યક્તિ P3Y કરી શકે.
સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીએ માગો. બહેનો માતાઓ માસિક ધર્મમાં પણ લાભ લઈ શકે છે. કોઈ પણ સ્થળનું સમયનું બંધન નથી અને ખોરાક સંબંધી પણ બંધન નથી. પિતૃવાય દરેક સંપ્રદાયના લોકો કરી શકે. વ્યક્તિ ચાહે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી કોઈ પણ વ્યક્તિ હોય. બાળક જન્મથી તો બધા જ સરખા હોય, પરંતુ જે માતા પિતા ધર્મ અપનાવતા હોય એ પ્રમાણે બાળક આગળ જાય છે. પરંતુ મુસ્લિમને પણ એટેક આવે અને હિન્દુને પણ આવે અને ક્રિશ્ચનને પણ આવે. એટલે જ્યાં કશે પણ તકલીફ હોય ત્યાં તમે માગો. પરમજીની પોતાની વાણી દરેક વ્યક્તિ આ વિશ્વમાં સુખી થાય એટલા માટે દરેક સંપ્રદાય પિતૃવાયથી લાભ લઈ શકે. સમયસરનું પણ બંધન નથી. શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ, અંધશ્રદ્ધા કે કોઈ પણ પ્રકારની તમારે પહેલાં અહીંયા શ્રદ્ધા રાખ્યા વગર જ માગવાનું છે. 5 કામ, 25 કામ, 100 કામ બનશે એટલે ઓટોમેટિક શ્રદ્ધા પણ આવશે અને ઓટોમેટિક નિષ્ઠા પણ વધશે કે ભાઈ હા, પરમજીની શક્તિ છે કે જે મારો બચાવ કરે છે. એટલે શરૂઆતમાં કોઈ શ્રદ્ધા રાખવાની જરૂર નથી. પરમજીના ચરણની અંદર પિતૃવાય મહેનતુ અને બુદ્ધિશાળી વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. તો પરમજીના ચરણની અંદર તમે જે કંઈ માગો છો, કોઈ પિતૃવાય કરો છો, 90 દિવસ સુધી રાહ જુઓ. અગર 90 દિવસમાં તમારી ઈચ્છા પૂરી નથી થતી તો તમારા જે તે પ્રચારક હોય એનો તમે કોન્ટેક કરો. આખા દુનિયાની અંદર ઘણા બધા પ્રચારકો છે અને ઘણા બધા પત્રકો છે. तो परम जी ने पोतानी वाणी है कि अगर आपको पितृवाय से लाभ लेना हो, अधिकतम सुखी होना हो, एक ही प्रचारक के साथ रह के आपको आगे बढ़ना होगा. એટલે એક જ પ્રચારક સાથે રહીને તમારે આગળ વધવાનું છે. 3 કામ તમારા મારા બનવાના નથી. પિતૃવાય 90 દિવસ સુધી રાહ જોવાનું. તમે તમારા પ્રચારકને મળો, એમની સલાહ સૂચન લો અને પિતૃવાય ફરી સુધારો. તો પરમજીના ચરણની અંદર 10મું વાક્ય અને 11મું વાક્ય, આપણું કામ બને પછી તમારું મન, તમારો આત્મા તમને કહે કે આ કામ પરમજીએ જ બનાવ્યું તો જ 10મું ને 11મું વાક્ય કરો, અધરવાઇઝ 10મું 11મું વાક્ય કરવાની જરૂર નથી. તો 11મું વાક્ય અને 10મા વાક્યમાં તમારે શું બોલવાનું એની માહિતી આપતા પહેલાં એક ખાસ કે P3Y કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. IUI, IUF 3 વખત કરાવી ચૂકેલા પતિ પત્ની પરમજીના ચરણમાં આવીને એમના લગ્નના 22 વર્ષ પછી સંતાન પ્રાપ્ત થયું હોય તો આ શક્તિ છે. તો પરમજીના ચરણની અંદર 10મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર ઉપયોગ કર્યો કે જે વસ્તુ આપણે નસીબમાં નહોતી અને પામવા માટે આ શક્તિનો સહારો લીધો એનો આપણે કર ચૂકવીએ છીએ. તો 1 રૂપિયો યુનિક છે. જેવું કામ હોય એ પ્રમાણે તમારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું અને જે તે કન્ટ્રીમાં તમે રહેતા હોય ત્યાંની કરન્સી પ્રમાણે બોલવું. પરંતુ પરિસ્થિતિ નબળી હોય તો પાણી ચડાવવાથી પણ ઈચ્છા પૂરી થાય અને હાલના માહોલમાં પાણી વારંવાર ચડાવો. પરમજી પાસે જેટલું પાણી ચડાવીને તમે પ્રયોગ કરશો આ સમય નીકળે. તો પાણી ચડાવવાના 2 તરીકા, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. તો તમે તમારા બાથરૂમમાં સ્નાન કરવા જાઓ ત્યારે 1 લીટર પાણી સમાયું વાસણ લઈને જાઓ. અત્યારે તો મેઝરવાળા 1 લીટર મેઝરવાળા ટમ્લર મળે જ છે, મગ મળે છે, એ તમારે લઈ લેવું અને ચરણમ શરણમ ગચ્છામી બોલીને તમારા નવાની બકેટમાં પાણી ચડાવવું પરમજીને. આ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો. તમે પોતે પરમજી પાસે પાણી એવા વાસણમાં પણ ચડાવો કે શરીરની અંદર તકલીફ છે તો પાણી એવા વાસણમાં લો અને એવા વાસણમાં ચડાવો કે જેમાં પીવામાં પ્રયોગ કરી શકાય. ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ ફૂલ હાલના માહોલમાં બજારમાંથી લાવવા નહીં, કારણ કોરોનાની બીમારી કોન્ટેક્ટથી દિન પ્રતિદિન વધ્યા કરે છે. તો એમાં પરમજી પાસે આપણે જ કાળજી રાખવાની છે. પરંતુ પરમજીએ વાણી આપેલી કે ફૂલ ચડાવવાથી પણ ઈચ્છા પૂરી થાય. પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 વ્યક્તિને, 11 વ્યક્તિને, 25 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. ઘણા બધા માધ્યમ છે. હવે P3Y કેલેન્ડર આવી ગયા છે 2021ના. આ કેલેન્ડર દુકાને જઈને અથવા ઘરે જઈને પણ અપાય. પરંતુ જો તમારા પોતાને કોઈ દુઃખની વાત કરે તો સૌથી સારું માધ્યમ ઓનલાઈન આ ઓડિયો વિડીયો પરમયોગ
દરેક વ્યક્તિને તમે આપી દો, લિંક લઈ લો અને તમે લિંક મોકલી આપો કે જેનાથી વ્યક્તિના જીવનમાં કોઈક રસ્તો મળશે. અનુભવ તમારો, પ્રમાણ તમારે આપવાનું. અનુકૂળ પડે તો સ્વીકાર કરો, પ્રતિકૂળ પડે તો છોડી દો. પરમજીને પ્રિય છે પ્રચાર, તો પ્રચારના માધ્યમથી જ હું તમારી સામે છું. કારણ ભૂતકાળની અંદર મારા પ્રથમ P3Y પ્રતિ દિવસ 1 કલાક પ્રચારનું પરમજીને પાસે વચન આપેલું અને આ પ્રચાર કરવાનું મારું કામ છે કે ભાઈ મારે પોતે બોલેલી તે કાર્ય હું કરું છું અને P3Y તમને સમજાવવાનો મારો પ્રયત્ન છે. તો અનુકૂળ પડે તો એનો સ્વીકાર કરજો. તો P3Y પ્રચારમાં ઓડિયો વિડીયો દ્વારા, ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા, P3Y.in વેબસાઇટ દ્વારા P3Y પ્રચાર થાય. તો ઘણા બધા રસ્તા છે પરમજીના P3Y પ્રચારના. ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે જેનાથી મનને શાંતિ મળે, વિકારોથી મુક્તિ મળે, ટેન્શન ડિપ્રેશન દૂર થાય, પરમજીના ચરણની અંદર દર બીક ગભરાટ દૂર થાય. અત્યારે મારા પર ઘણા બધા લોકોના ફોન આવે તો એટલી બધી એન્ઝાયટી અત્યારે લોકોની અંદર ફેલાઈ રહી છે તે કે ભાઈ ઘરમાંથી હું બહાર જાઉં અને મારા ઘરે મારી વાઈફનું શું થશે, મારા બાળકોનું શું થશે, આવી એક દર્દ સાથે વ્યક્તિ જે જીવે છે. તો આ પરમયોગ કરીને તમે જાઓ, તમારું પરિવાર સુરક્ષિત રહેશે. તો પરમજીના ચરણની અંદર બાળક રોજ પરમયોગ કરે, તેની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ વધે. અત્યારે બધા જ બાળકોની મોટે ભાગે ઓફલાઈન એક્ઝામ આપવાની, ફર્સ્ટ યર MBBSની ઓફલાઈન એક્ઝામ આવી જવાની તારીખ પણ આવી ગઈ. તો પરમજીના ચરણની અંદર પરમજીને પ્રાર્થના કરીએ કે 6 મહિના સુધી બાળકોએ ઓનલાઈન સ્ટડી કર્યો છે અને હવે ઓફલાઈન એક્ઝામ આપવાની છે. તો આ એક્ઝામમાં બાળકને સફળતા મળે, દર બી ગભરાટ નહીં થાય એ માટે રોજ પરમયોગની ક્રિયા કરવી. તો પરમયોગની 2 ક્રિયા છે, પરમ શ્વાસ, પરમનાદ. પરમનાદ, પરમ શ્વાસમાં બંનેમાં કમર, ગરદન, માથું સીધું રાખીને બેસવાનું છે. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત પીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. ઈશારો તમને સમજવા માટે જુઓ, મોંથી શ્વાસ લેવાનો છે. ઈશારો તો આમ મતલબ શ્વાસ લીધો, ઈશારો આમ મતલબ હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, ઈશારો શ્વાસ બહાર કાઢ્યો. પરમનાદમાં પણ આંખો બંધ, હોઠ ખુલ્લા, દાંત પીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. જ્યારે શ્વાસ નાક વટે બહાર કાઢીએ ત્યારે આપણે હોઠ બંધ કરીએ, દાંત અંદરથી ખોલી નાખીએ અને ભૂમરું ગુંજન કરે એવો અવાજ કરવાનો. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. નાદ મતલબ અવાજ, અવાજ મતલબ નાદ. તો એક પરમનાદ કરીને બતાવું છું, જુઓ. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને પરમ યોગની ક્રિયા છે. બંનેના ફાયદા અલગ અલગ છે. પ્રતિ દિવસ 1 વખત પરમ શ્વાસ તો કરવો જ જોઈએ, ઓછામાં ઓછો. બાકી જરૂરિયાત પડે ત્યારે, બાળક ભણવા બેસે ત્યારે, તમે ઓફિસમાં જોબ કરતા હોય ત્યાં તમને કોઈ જરૂર પડે ત્યાં, કે ભાઈ બિઝનેસમાં પણ કોઈ ટેન્શન આવી ગયું તો ત્યાં તમે પરમ શ્વાસ કરી શકો. મન સમય કાઢવા માટે, જે મન અશાંત હોય ત્યારે પરમ શ્વાસ કરી લેવા. શું માગશો? ઇન શોર્ટ મંગાવું છું. 9મા વાક્યમાં તમારી જે તકલીફ હોય તે તમારે માગવાની છે અને 10મું 11મું વાક્ય તમારી રીતે બોલવાનું છે. તો બોલજો, પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. એ પરમજી मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, દર બીક ગભરાટ દૂર થાય. આજે અભ્યાસમાં વધુને વધુ એકાગ્રતા વધે. આજે આખા દિવસ દરમિયાન દરેક કામમાં શરીર સાથ આપે. આજે થાક દૂર થાય. આજે મારી ચાલો જે તકલીફ હોય તે માગી લો, વિકારોથી મુક્તિ મળે.
આધ્યાત્મિક અનુભવ જેને જીત કરવો છે તો પરમ ધ્યાનમાં વધુ મન લાગે, બધું જ મંગાય. 10મું 11મું વાક્ય તમારી રીતે 10 પરમ શ્વાસ કરજો. આ પરમ શ્વાસ તમારે આવશ્યક અનુસાર જરૂર પડે ત્યારે ચોક્કસ કરી લેવા. પરમ યોગની બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવું? તો પરમનાદ તમે જે બેડમાં સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેમાં તરત બેસી જાઓ, 3 પરમનાદ કરી લો. ત્યારબાદ આખો દિવસ ખૂબ સારી રીતે પાર પડે. દિવસનું જે કંઈ વિઘ્ન હોય એ વિઘ્નમાં પરમજી બચાવ કરે એના માટે તમે માગી લો. તો 3 પરમનાદ આજના દિવસ માટે, જેને કહેવાય P3Y નિવેદન. યાદ રાખો કે કુદરતનો નિયમ છે, પરમજીનો નિયમ છે, ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ અને જાતે 11 વાક્ય બોલવાના. 2 કેસમાં પરમજી છૂટ આપી છે, એક ન્યૂબોર્ન બેબી માટે અને બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. કોઈ પણ વ્યક્તિ P3Y કરી શકે, પરંતુ P3Y નિવેદન એક એવો પત્ર છે, એમાં પરમજી શક્તિ આપી છે કે જેનાથી આપણે આપણા કર્મની લેણાદેણીમાં, જે પરિવારમાં રહીએ છીએ એ પરિવારની જે કોઈ વ્યક્તિ છે એની અંદર જે કંઈ સમસ્યા છે એ બધું જ તમે માગી શકો. જે રીતે કોઈના લગ્ન, સંતાન, બીમારી, લડાઈ ઝઘડા, કોઈ પૂર્વમાં જતો હોય તો સામે પશ્ચિમમાં જશે, આચાર વિચાર સરખા નથી, મન દુઃખ મતભેદ ખૂબ જ છે. તો આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે તમે રોજ સવારે તમારા પરિવારની શાંતિ માટે નિવેદન કરી લો. જે દરેક લિટરેચર જે તે પરમધામ પર ઉપલબ્ધ છે, જ્યાંથી તમારે મેળવી શકાય. તમે જાતે પણ મેળવી શકો છો, અથવા વોટ્સએપ પર તમે તમારું એડ્રેસ સેન્ડ કરી દો, તમને કુરિયર કરીશું. તો P3Y નિવેદન 3 પરમનાદ કરવા. ત્યારબાદ આખો દિવસ સારો જાય એનું લખાણ તૈયાર છે. 11 વાક્ય છે. જે વ્યક્તિ નિવેદન કરે છે એને 5 વખત યોગ ફ્રી મળે છે. તો આ 5 વાર યોગ કરી જ લેવો કે જેમાં 10મું 11મું વાક્ય બોલવાનું નથી. તો 3 પરમનાદ આજના દિવસ માટે. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी અત્યારે હું P3Y નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા P3Yમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે અધિક માસમાં દસમ મારા માટે લાભકારી બનાવજો. આજે ઓનલાઈન અભ્યાસમાં મારા બાળકનું વધુ મન લાગે. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી શકું. આજે ચાલો તમારા જે કંઈ કામ હોય તે બધું માગી લેજો. 10મું 11મું વાક્ય તમારે તમારી રીતે જ બોલવાનું છે. પરમજી પાસે આપણે જે કંઈ માગીએ છીએ બધું જ ભોજન પાણીમાં આપણને મળે છે. તો અત્યારે 8 વાગ્યામાં ભોજન બન્યું નહીં હોય અથવા કોઈને તો બની પણ ગયું હોય તો ભોજન અર્પણ કરો. પરમયોગ ભરવા બેસો ત્યારે પાણીની બોટલ લઈને બેસવું. આ સ્ટીકર છે રસોડા પર લગાવી દેવું. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી બોલીને
રસોઈ બનાવો. જેટલું બધું સ્મરણ કરો એટલી વધુ શક્તિ ભોજનમાં આવે. ભોજન પરમજીને ગરમ છે તો દૂરથી, ઠંડુ અથવા બાઉલમાં રાખતા હોય તો હાથ અડાડીને 4 વાક્યમાં ભોજન અર્પણ વિધિ કરવાની છે. તર્પણ વિધિમાં શું માગશો? हे परमजी मुझ पर कृपा करो, शीश झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी આ ભોજનમાં આપ આપની શક્તિ આપો, મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે, કોરોનાથી રક્ષણ થાય. અન્ય જે કંઈ તમારા પોતાના પરિવારની અંદર તકલીફ હોય માગી લો. મંદિર ઘરમાં રાખીએ છીએ, મદિરાઓ રોજ જ છલકાતી હોય વધારે પ્રમાણમાં, તો પરિવાર રહેતું નથી. સંતાન વગરનું ઘર નથી, પરંતુ જ્યારે સંતાન શૈતાન બને ત્યારે પણ માતા પિતાનું જીવન પાયમાલ બને છે. તો શબ્દ બધા સરખા છે, સંતાન શૈતાન, સત ન, અને મંદિર મદિરા તો મદ અને ર, પરંતુ કાના માત્રાના આધારે, મીંડાના આધારે આખું જીવન પાયમાલ થાય છે. તો ભોજન અર્પણ વિધિ તમારા પરિવાર માટે ખૂબ અક્ષીર છે, કે જેમાં 10મું 11મું વાક્ય બોલવાનું જ નથી. અર્પણ વિધિ કરીને તમે માગો કે તમારા પરિવારની સમસ્યા દૂર થાય. તો જેટલા વર્ષની સમસ્યા એટલા મહિના લાગે. બીમારીમાં તમે પપ્ર કરો, માથાનો દુખાવો હોય કે કેન્સર હોય કે HIV હોય કે કોઈ પણ બીમારી હોય, એસિડિટી હોય, હાઇપર એસિડિટી હોય, અલ્સરેટિવ કોલાઇટિસ હોય, અલ્સર હોય, અન્ય જે કંઈ બીમારી હોય, લીવર સોરાઇસિસ હોય, તો પરમજીના ચરણની આ બીમારીમાં તમે પિતૃવાય કરી લો. પિતૃવાય કર્યા બાદ બીમારી આગળ વધે નહીં એ માગી લો. જે બીમારી શરીરની અંદર છે એને દૂર કરવા માટે તમે અર્પણ વિધિ કરો. તો દવા, પાણી, ભોજન, ફ્રૂટ, જ્યુસ, ડ્રાય ફ્રૂટ જે કંઈ લેતા હોય તો એને અર્પણ કરો. ધારો કે તમે દવા લીધી છે તો હાથમાં લીધી, 4 વાક્ય બોલો, હે પરમજી મુझ પર કૃપા કરો, શ્રી ઝુકાકર પરમજી કો નમસ્કાર કરતી હું. પરમજી આ દવામાં, આ ભોજનમાં, આ પાણીમાં, આ જ્યુસમાં, આ ફ્રૂટમાં, આ ડ્રાય ફ્રૂટમાં તમારી શક્તિ આપો. મને આ જે બીમારી છે આ બીમારીમાં મારું કષ્ટ ઓછું કરી આપો, બીમારી દૂર કરો. 5 વર્ષની બીમારી હોય તો 5 મહિના સુધી તો તમે કષ્ટ ઓછું કરો એ રીતે જ અર્પણ વિધિ કરો. જ્યારે તમને એવું લાગે કે મારી બોડીમાં કષ્ટ ઓછું થઈ ગયું છે તો બીમારી દૂર કરો બોલવાનું. તો પરમજીના ચરણની અંદર આ પિતૃભાઈ નિવેદન કરો છો. 5 વાર યોગ ફ્રી મળે છે. પહેલો પરમ યોગ, તમારો સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય, પરમજી પાસે બેસી જાઓ, 3 પરમનાથ કરી લો. બીજો પરમ યોગ, કામકાજ માટે બહાર નીકળે ઘરના વ્યક્તિ તો 3 પરમનાથ કરી, માસ્ક પહેરી જાઓ, સેનેટાઈઝરની બોટલ લઈને જાઓ, પાણીની બોટલ લઈને જાઓ. હાલનો માહોલ એવો છે કે તમારા પોતાનું ટિફિન પણ તમે પરમજીને અર્પણ કરીને જમો. તો આ બધું લઈને 3 પરમનાથ કરીને જાઓ. બહેનો માતાઓ રસોડામાં જાય ત્યારે 3 પરમનાથ કરી રસોઈ બનાવે. જો તમારા રસોડામાં 2 બહેનો પણ સાથે કામ કરતા હોય તો માસ્ક પહેરીને કામ કરજો, જેથી આ બીમારીમાં આપણે બચીએ. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે જમવાનો સમય હોય. ચોથો પરમયોગ સાંજે 7 વાગે. અને છેલ્લો પરમયોગ બેડમાં સૂતા પહેલાં. તો બહેનો માતાઓ ભાઈઓ 5 વાર બધી માહિતી હું તમને સવારમાં જ આપું છું. દિવસના 5 વખત તો ઓનલાઈન આવવાની સમય નથી અને કોઈ વ્યક્તિ ઓનલાઈન કરી પણ નહીં શકે. તો અત્યારે તમને માહિતી આપું છું એ પ્રમાણે તમારે કરતા રહેવું. પરંતુ 7 વાગ્યાનો પરમયોગ એ અવશ્ય કરજો, જ્યાં કશે પણ હોય ત્યાં. ઓફિસમાં હો, બિઝનેસ સ્થળ પર હો, નોકરીના સ્થળ પર હો, જ્યાં કશે પણ હોય કે બેનો ઘરમાં હોય. 7 વાગ્યાના પરમયોગ કરવાથી પરમજીએ ખૂબ શક્તિ આપી છે કે જેનાથી તંત્ર મંત્ર ઉપરી અસરથી આપણું રક્ષણ થાય. જે આપણા માતા પિતાના વર્ષો પહેલાં આપણા બાપા, પરદાદા, દાદા આ બધા શીખવી ગયેલા કે 7 વાગે દીવો કરવાનો. તો આ તાંત્રિક વસ્તુઓથી બચાવ થાય એ માટે સાંજે 7 વાગે અવશ્ય પરમયોગ તમે તમારા ઘરે કરી લેજો. અને રાતનો પરમયોગ તમારા બેડમાં સૂતા પહેલાં 3 જગ્યા પર પરમયોગની ક્રિયા કરવી નહીં. પહેલું, તમે જાતે 2 વ્હીલર 4 વ્હીલર ચલાવતા હોય તો ચાલુ ગાડીએ પર નહીં થાય. પરંતુ જો તમને જરૂર પડી ગઈ કે ભાઈ ચાલુ ગાડીએ પર છો અને તમને ગભરામણ થઈ ગઈ, ખૂબ ગભરામણ થઈ ગઈ, તમને પરસેવો પણ થઈ ગયો, તમને એવું લાગે કે હું ઘરે પહોંચીશ કે નહીં, તો તરત જ લાઇટ તમારે સિગ્નલ લાઇટ આપી દો. બાઇક કે 4 વ્હીલર હોય, પાર્કિંગની જગ્યા શોધી કાઢો, સાઈડ પર ગાડી ઊભા રાખો, પરમયોગ કરી લો અને પરમજીને કહો કે પરમજી આ જગ્યા પરથી મારા ઘરે સુરક્ષિત પહોંચી જાઓ, તો બચાવ થઈ જશે તમારો. પણ ચાલુ ગાડીએ જે ગાડી ચલવે છે એ પોતે ચાલુ ગાડીએ પરમ શ્વાસ પરમનાથ નહીં કરી શકે. અગર આપ ડૉક્ટર છો, સર્જન છો, તો ઓપરેશનમાં જવાના છો, તો ઓપરેશનમાં તમને સફળતા મળે, જે ફોલ્ટ છે એ પણ પેશન્ટનો મળી જાય અને તમારું નામ થાય, જસ મળે, યશ મળે, કીર્તિ મળે. એના માટે ઓપરેશનમાં જતાં પહેલાં તમે પરમ શ્વાસ પરમનાથ કરી લો.
પરંતુ ચાલુ ઓપરેશને ન થાય. અને ત્રીજું, અતિ બદબૂદાર જગ્યા હોય, દુર્ગંધવાળી જગ્યા હોય, એવી જગ્યા પર પરમયોગની બંને ક્રિયા ન થાય. તો પરમજીના ચરણની અંદર અત્યારે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીમાં પીડિત છે. તો પૂરા વિશ્વની રક્ષા માટે, દેશની રક્ષા માટે, આપણા રાજ્યની રક્ષા માટે, શહેરની રક્ષા માટે સતત સેવા આપતા સોલ્જરો, પોલીસ કર્મી ભાઈ બહેનોનો, સફાઈ કામદાર ભાઈ બહેનો, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, નેતા, વેપારીઓ અને ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો, સરકારી બિનસરકારી બધા અધિકારીઓનો, ટીચર્સનું પરમજી સર્વ પ્રકારે રક્ષણ કરે, વધુ લોકોને આ પરમયોગ મળે અને P3Y એ લોકો લાભ લે, એના માટે પરમજીને પ્રાર્થના. તો પરમજીના સ્મરણ સાથે રાતનો પરમયોગ કરીએ. વિનંતી કરું છું પરમજીને કે ઓડિયો વિડીયો દ્વારા પરમયોગ ભરનાર દરેક વ્યક્તિની એક ઈચ્છા પરમજી પૂર્ણ કરે. જે ઈચ્છા હોય તે તમે માગી લેજો. પ્રતિ દિવસ પરમજીના ચરણની અંદર તમારા ઘરનું વાતાવરણ ખૂબ સારું રહે એ માટે એક પરમજીની ધૂન, પરમજીનું ભજન આ પરમયોગ પતશે પછી મુકાશે. દર મહિનાની 1લી તારીખે જે પરમજીની ચરણ પૂજા થાય અને ચરણ પૂજામાં જે ધૂન છે એ દર મહિનાની 1લી તારીખે મુકાશે. તો પરમ ધૂન, ચરણ પૂજાનું ભજન અને પરમજીની આરતી એ 1લી તારીખે થશે. બાકી રોજ એક ભજન, આ યોગ પતી જશે પછી મુકાશે. એટલે તમે તમારા ઘરની અંદર સારું વાતાવરણ રહે એના માટે તમે માગી લેજો. તો રાતનો પરમયોગ બધા બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, चरणम शरणम गच्छामि। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी અત્યારે હું અધિક માસમાં મારા પરિવારની સુખ શાંતિ માટે, મારી રોજીરોટીમાં બરકત વધે માટે પરમજી પરમ યોગ કરું છું। મને મનની શાંતિ આપો। હું પરમજીની P3Yની વધુ કત્તર બનીને વધુ લોકોના જીવનમાં સહયોગી બનું એવી પ્રચાર કરવાની આપ મને પ્રેરણા આપજો। પરમજી આ પ્રચાર કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં આપ મને નસીબ ઉપરનું સુખ આપજો। આજે રાત્રે સારી ઊંઘ આપજો। મારા બાળકની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ આપ વધારી આપો। મારામાં રહેલી શારીરિક, માનસિક બીમારી દૂર કરજો। કોરોનાથી રક્ષણ કરજો। આજના પરમ યોગમાં મારું નસીબ, સમય, સંજોગ, મારા ગ્રહ નક્ષત્ર, મારો પરિવાર, મારા બાળકોનો અભ્યાસ, મારી નોકરી, મારો ધંધો, મારું અહિતિસ્તી વ્યક્તિઓ બધું જ તમને સોંપું છું। આજે ચાલો બધા પોતાની એક ઈચ્છા માગી લો। જો સવારે 10મું 11મું વાક્ય નહીં બોલ્યા હોય તો રાત્રે બોલવું પડે, બાકી સવારે બોલ્યા હોય તો રાત્રે બોલવાનું હોતું નથી। 3 પરમનાથ કરજો। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। તો આજનો પરમયોગ ઓડિયો વિડીયો દ્વારા જે પરિવાર અત્યારે પરમયોગ ભરે છે અથવા જે તે પપરક ભાઈ બહેન પરમયોગ ભરે છે, પરમજીના આશીર્વાદ તમારા પરિવાર ઉપર રહે। તમારું પરિવાર પરમજીની છત્રછાયામાં સુરક્ષિત રહે, સલામત રહે એવી જ પરમજીને પ્રાર્થના સાથે, પરમજીના સ્મરણ સાથે બધાને મારા ચરણમ શરણમ ગચ્છામી 2021ના કેલેન્ડર આવી ગયા છે। જે તે વ્યક્તિ પરમધામથી લેવાનો પ્રયત્ન કરે। ચરણમ શરણમ ગચ્છામી।